પણ હું તમને એક સવાલ કરું બિટવીન યુ એન્ડ મી, ખુદાના વજૂદને આપણે કેટલું મહેસૂસ કરીએ છીએ? હું કહેતો આવું છું અલ્લાહુ અકબર, પણ ખુદા મારી જિંદગીમાં ક્યાં છે? જ્યારે મને કાંઈક મારા ઉપર પ્રોબ્લેમ પડે છે તો મારું સૌથી પહેલું કામ શું છે? હું પહેલા મુસલ્લો પાથરું છું કે હું પહેલા મારા દોસ્તને કોલ કરું છું? તમને તમારી જિંદગીના અંદરમાં ખુદાની વજૂદને મહેસૂસ કરવું છે? એનો એક રસ્તો છે. બીજી દાસ્તાનના અંદરમાં ઓરફા લોકો બયાન કરે છે કે તો એક કાફલો જે છે ત્યાં જતો હતો એક પોઈન્ટ A થી લઈને પોઈન્ટ B સુધી. કાફલા સાલાર જે છે હેડ ઓફ ધ કેરાવાનમાં એક આલિમ હતો, ઘોડા ઉપર સફર કરી રહ્યા છે કે ત્યાંથી ચાલતા 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 એક એવી જગ્યાએ આવીને અટક્યા. ઘોડો આગળ ન વધે. શા માટે? કારણ કે ઘોડાની આગળ જે છે પાણીનું ખાબોચિયું હતું, એટલે ત્યાં ઘોડો આવીને અટક્યો. જેટલી કોશિશ કરે કે ઘોડો આગળ વધે પણ ઘોડો આગળ જ ન વધે, એટલે ત્યાં આલિમ જે છે મૂંઝવણમાં પડ્યો. કીધું હવે આગળ વધીએ કેમ? ત્યાંથી કાફલાના અંદરમાં એક હકીમ હતો. ત્યાં હકીમ જે છે આલિમની પાસે આગળ આવીને કીધું મદદ કરું? તો મદદ કરો. હકીમ જે છે આગળ વધી થોડુંક માટીને લઈ અને ત્યાં પાણીના અંદરમાં ફેંક્યું. પાણીના અંદરમાં એ માટી થોડુંક મેલ્ટ થયું. એ મેલ્ટ હજી થયું ના હતું કે ઘોડો પોત મેળે આગળ વધ્યો. તો આ આલિમ જે છે એમની સામે જોઈને કહે છે કે આ તો મને આવડતું હતું, શા માટે તે આવી હરકત કરી? ત્યારે હકીમ એમની સામે જોઈને કહે છે કીધું આગા, જ્યારે આ ઘોડો આગળ વધ્યો અને જ્યારે એમની નજર એ પાણીના અંદરમાં પડી તો એમને એમના પોતાનું રિફ્લેક્ટ દેખાણું ત્યાં પાણીના અંદરમાં. જ્યારે એમના પોતાની તસવીર એ પાણીના અંદરમાં દેખાણી તો એ ઘોડો પોતાને કહેવા લાગ્યો કે ભાઈ હું કેટલો હેન્ડસમ છું. બસ એમના પોતાના રૂપના અંદરમાં, એમની પોતાની બ્યુટીના અંદરમાં પોતે એટલો ડૂબી ગયો કે બાકીની જેટલી બ્યુટી હતી એને જોતા ભૂલી ગયો. બસ મેં થોડુંક માટીને લઈને આ પાણીના અંદરમાં મેં મેલ્ટ કર્યું, જેથી કરીને આ તસવીર એમની હટી જાય અને પોતે આગળ વધે અને ત્યાં આગળ જઈને ફોકસ કરે. અઝીઝાન મુખ્તરમ, ક્યારેક આ દુનિયાના અંદરમાં હું એટલો ડૂબી જાઉં છું અને એટલો આ દુનિયાની બ્યુટીના અંદરમાં ડૂબી જાઉં છું કે હું પછી બાકીની જેટલી ખુદાની બ્યુટી છે એ ખુદાની બ્યુટીને ભૂલી જાઉં છું. ખુદા મને ઝીંઝોડીને હર હંમેશ મને કહે છે, એ મારા બંદા યાદ રાખજે, આ દુનિયાની બ્યુટીને જોઈને તું મૂંઝવાઈ ન જજે, ફોકસ કર મારા ઉપર, કારણ કે આખરી સરંજામ તને મારી પાસે આવવાનું છે. જ્યારે ખુદા ઉપર હું ફોકસ કરું છું ત્યારે મને ખુદાની વજૂદને હું મહેસૂસ કરી શકું છું.